એક સામાન્ય દિવસ કેવી રીતે યાદગાર બની જાય છે એ આજના બ્લોગમાં તમને જોવા મળશે। હેલો દોસ્તો, મારું નામ છે રમેશ સોલંકી। ફરી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારની શરૂઆત થઈ ગરમા ગરમ ચાયથી। ચાય પીધા પછી મારા ભાઈના છોરાને તેડી લીધો। પછી ઘરે દઈને હું નીકળી ગયો કામ ઉપર। ઠીક હે। કામ પર પહોંચી ગયો, છત્રી રાખી, કસ્ટમરની રાહ જોતો હતો। એટલો ખૂબસૂરત નજારો હતો પણ કસ્ટમર આવતા નતા। ફૂલ હવા આવતી હતી એટલે છત્રી મેં બંધ કરી નાખી। આગળ જે થયું એ વધુ મજેદાર હતું। મને તરસ લાગી ગઈ હતી। તમને હરેક વિડીયોમાં દેખાડું છું હું પાણી ભરવા જાઉં છું, પણ તમને ખબર નથી હું ક્યાં પાણી ભરવા જાઉં છું। આ જો રોજ હું અહીંયાથી જ પાણી ભરું છું। પાણી ભરીને પાછો હું નીકળી ગયો। છત્રી ઘરે આવ્યો તો જગદીશ મળ્યો। છત્રી પેક કરીને સોડા પીવા આવી ગયો। સોડા પીને ડાયરેક્ટ હું ઘરે આવી ગયો। બપોર થઈ ગઈ હતી એટલે ઘરે આવીને ડાયરેક્ટ થેલો રાખીને આરામ કર્યો। પાછું કામે જવાનું સમય થઈ ગયું એટલે હું પાછો ચંપલ પહેરીને કામે નીકળી ગયો। કામે આવીને છત્રી ખોલી। ઠીક હે। આઈસ્ક્રીમ વાળાની મસ્તી કરી તો ડાયરેક્ટ પહોંચી આવ્યો મારી સ્કૂટી પર। આવી ગયો એટલે જવાનું નામ નતો લેતો। કંટ્રોલ। એના આઈસ્ક્રીમના કસ્ટમર આવ્યા તો એને ઉઠવું પડ્યું। એના કસ્ટમર એને બાદામ શેક દઈને પાછો આવી ગયો। પણ મારું ઘરે જવાનું ટાઈમ થઈ ગયું હતું એટલે હું ઘરે નીકળી ગયો। ઘરે આવ્યો તો ચટપટી લઈ આવ્યો। ઘરમાં પાણી ઓછું હતું એટલે હું પાણી ભરવા ગયો। પાણી ભરી અને બોટલ પાછો લઈ આવ્યો। આમાં આ બ્લોગ પૂરો થાય છે। પાછા મળશું કાલના બ્લોગમાં।